ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ એક પત્ર લખ્યો છે. એ પત્ર પહેલા મારે તમને આખો વાંચીને સંભળાવવો છે. આ જે વાત છે એ માત્ર રાજ્યના કાયદો વ્યવસ્થા સંબંધિત નથી. આપણી આ સામાજિક સ્થિતિની વાત છે કે આપણા બાળકો શું કરી રહ્યા છે. પ્રકાશ વરમોરાને એક્ઝેક્ટ એમણે જે લખ્યું છે એ સાંભળીએ. એમણે લખ્યું, આદરણીય મહોદયશ્રી, જય ભારત સાથે સવિનય જણાવવાનું કે મારા મત વિસ્તાર ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો વિદ્યાર્થી અનિલ નટવરભાઈ મેથાણીયા પાટણની ધારપુર GMERS મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. ધારપુર મેડિકલ કોલેજમાં પરિચયના બહાને સૌરાષ્ટ્રના 12 વિદ્યાર્થીને સદર મેડિકલ કોલેજના 16 સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા બોલાવવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થી અનિલ મેથાણીયાને 3 કલાક ઊભો રાખીને પરિચયના નામે વિવિધ પ્રશ્નો કર્યા. તે દરમિયાન વિદ્યાર્થી અનિલ અચાનક ઢળી પડતા આકસ્મિક મોત નીપજ્યું. ગુજરાતમાં એન્ટી રેગિંગ કાયદો હોવા છતાં પણ શૈક્ષણિક સંસ્થાઓમાં આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે. તેમ છતાં આરોપી વિદ્યાર્થીઓ અને કોલેજ સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. મારા મત મુજબ વિદ્યાર્થીઓ તો બદલાતા રહે છે. આથી જે તે કોલેજના વહીવટદારની જવાબદારી નક્કી કરી વહીવટદાર અને આરોપી વિદ્યાર્થીઓ સામે પણ કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ, જેથી સમાજમાં એક ઉદાહરણ થકી આવી ઘટનાઓને રોકી શકાય. આરોપી વિદ્યાર્થી અને કોલેજ સામે તાત્કાલિક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તથા ભવિષ્યમાં પણ આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય, તેમજ મૃતકના પરિવારને ન્યાય આપવા મારી આપ સાહેબશ્રીને નમ્ર અરજસર વિનંતી છે. કુશળ હશો. આપનો સ્નેહાધીન પ્રકાશ વરમોરા. આ માત્ર એક ધારાસભ્યનો એક વિદ્યાર્થીને લઈને લખેલો પત્ર નથી. આ એ પ્રતિબિંબ છે જેમાં આપણે વિચારવું પડશે કે ખાલી 18 વર્ષનો છોકરો જેને ખૂબ સપના સાથે મા બાપે મેડિકલ ભણવા માટે મોકલ્યો, એનું નિશ્ચેતન શવ ઘરે આવે ત્યારે મા બાપની શું હાલત થાય. પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં જે થયું અને જે થઈ રહ્યું છે એ અતિશય ચોંકાવનારું અને દર્દનાક છે. એ 18-20 વર્ષના છોકરાઓ રેગિંગ કરી રહ્યા છે. એ મા બાપ જે એમના બચાવની ભૂમિકામાં છે, એ મા બાપે હાલ પોતાના બાળકોને પ્રશ્ન કરવાની જરૂર છે કે તમે રેગિંગના નામે, ઇન્ટ્રોડક્શનના નામે, કોલેજની મજાક મસ્તીના નામે તમારું ઇન્ટેન્શન નથી, તમારો ઉદ્દેશ્ય નથી, અને છતાંય તમે કોઈનો જીવ લેવા તરફ તો નથી જઈ રહ્યા ને. આપણી આખી સિસ્ટમ એવી બની છે, એટલું વૈચારિક અધપતન થયું છે કે આપણા બાળકો કાં તો એ સિસ્ટમનો ભાગ બને છે ને કાં તો ભોગ બને છે. એ 15 લોકો એ સિસ્ટમનો ભાગ બન્યા અને એના પછી એક છોકરો જે માત્ર 18 વર્ષનો હતો એનો ભોગ લેવામાં આવ્યો. આ પત્રો પછી, આટલા સવાલો પછી પણ મેડિકલ કોલેજ સામે કોઈ એક્શન લેવામાં આવશે કે કેમ એ હજી પ્રશ્નાર્થ ચિહ્ન છે. ડીન જે રીતે જવાબ આપી રહ્યા હતા કે હા, એન્ટી રેગિંગ કમિટી છે ને તપાસ કરીશું ને જોઈશું, આ જોઈશું ને થશે એમ માનીને તો આપણે આપણા કેટલા બાળકો ગુમાવી દીધા. પાટણની ધારપુર મેડિકલ કોલેજમાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે, રાત્રે 2:30 વાગે ત્યાંથી જે સમાચાર સામે આવ્યા અને પછી જે ફોન ગયો ત્યાં, તમે કલ્પના કરો, સવારે 3 વાગે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના જેસડા ગામમાં એક પરિવારે જ્યારે ફોન ઉપાડ્યો હશે અને એ 3 વાગે ઉપાડેલા ફોનમાં એમને ખબર પડી હશે કે ફટાફટ પાટણ આવી જાવ ને, કંઈક થયું છે, ત્યારે એમને કેવો ધ્રાસકો પડ્યો હશે. કલ્પના માત્ર એ ધ્રાસકાની કરો અને પછી જવાબ આપો કે શું કોલેજમાં જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એ યોગ્ય છે. બર્થડેમાં હમણાં એક નવી ફેશન નીકળી છે. બર્થડેમાં એકબીજાને મારવામાં આવે છે. હમણાં જ થોડા સમય પહેલા ગુજરાતમાં એક કિસ્સો સામે આવ્યો. એક છોકરાને એટલો મારવામાં આવ્યો એના મિત્રો દ્વારા. મસ્તી કરી રહ્યા હતા એ, પણ એ છોકરો ઢળી પડ્યો. આપણે ત્યાં જન્મદિવસને ઉજવવાની કોઈ પણ પદ્ધતિ એકબીજાને મારીને ઉજવવાનું સેલિબ્રેશન તો નથી જ. અને એટલે તમારો જે દોસ્ત છે, તમારો ખૂબ નજીકનો મિત્ર છે, એને તમે અજાણતા મારી રહ્યા છો. એટલે જાણતા કે અજાણતા આ સિસ્ટમનો ભાગ કે ભોગ ન બનીએ એવી અપેક્ષા રહેશે. ધારાસભ્યએ પત્ર લખ્યો છે, ગૃહ રાજ્યમંત્રીને ઉદ્દેશીને લખાયેલો એ પત્ર છે. પણ એક પ્રશ્ન આપણે સમાજ તરીકે પોતાને પણ કરવાનો છે, સરકાર કાર્યવાહી કરશે કે કેમ, કે પછી આ વખતે પણ પછી સેટિંગમાં ને ઓળખાણમાં ને કોઈના ત્યાંથી પેલું લઈને આવ્યા, ઓળખાણને છેડા અડાડી દીધા અને પછી બચાવી દીધા બધાને, એ રીતે જોવામાં આવે છે. કોઈ પણ સજા એ સમાજમાં મળતો સંદેશ હોય છે. સરકારે સંદેશ આપવા માંગે છે કે કેમ, એ હવે ખબર પડશે. નમસ્કાર.